હાલેલુયા, પ્રેઝ લોર્ડ. સગડાનું સ્વાગત કરે છે ખ્રિસ્તમાં. દરેકને પ્રભુ આશીર્વાદ આપે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સલામ સલામ. હાલેલુયા. આપણે કોરિન્થના પત્ર 1 કોરિન્થી 10મો અધ્યાય તેની 33મી કલમ માઇક છે, એમાં આપણે 33મી કલમ મળે તો વાંચીએ. તેઓ તારણ પામે પાઉલ કે છે તેઓ તારણ પામે માટે જેમ હું પણ સર્વ વાતે સર્વને રાજી રાખી સર્વને ખુશ, સર્વને રાજી રાખવા માટે મારું પોતાનું નહીં પણ ઘણાનું હિત જોઉં છું. હું ઘણાનું હિત જોઉં છું રાજી રાખવા માટે. તેમ જ તમે કરો. તેમ તમે પણ કરો. આમેન. તો પાઉલ અહીંયા જે કહેવા માંગે છે, આપણે એનો અભ્યાસ કરવા માંગીએ છીએ. પાઉલ શું કહેવા માંગે છે એ આપણે સાંભળીએ, સમજીએ. પ્રભુ આપણી મદદ કરે, પવિત્ર આત્મા મદદ કરે. આમેન. આવો પ્રાર્થના કરી આપણી આંખો બંધ કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ. આજના દિવસ માટે, આજની સંગત માટે આભાર માનીએ છીએ. આ વચનો જે તમારા સંતે લખ્યો, તમારા ઉત્તમ આત્માના પ્રેરણામાં લખાયું છે, અમારે સાંભળવા માટે, અમને શીખવા માટે, અમને એ પ્રમાણે ચાલવા માટે જે અમને શીખવા મળે છે. પ્રભુ અમને સમજાવો, શીખવો. પાઉલની જે વાત છે અમને ખુલાસો આપો. પવિત્ર મદદ કરો. હા, અમારી આંખોને ખોલો, અમારા કાનોને ખોલો, અમારા હૃદયને ખોલો અને તમારી વાત અમારામાં વાવો. પ્રાર્થના છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન. હાલેલુયા, પ્રેઝ લોર્ડ. 1 કોરિન્થી 10મો અધ્યાય તેની 33મી કલમ. અહીંયા પાઉલ જે વાત સંભળાવે છે, કહેવા માંગે છે, આપણે એના વિશે શીખવા, જાણવા માંગીએ છીએ. પ્રેઝ ગોડ. તો પાઉલ કહે છે કે મારું જીવન જે છે, મારા જીવન ખ્રિસ્તી જીવનમાં મેં અમુક નિયમ બનાવ્યો છે. હું મારા પોતાનું હિત નહીં વિચારું. બીજું એ પ્રમાણે કહે છે, ખ્રિસ્તનો જે સ્વભાવ છે એ આવો છે, હું મારું નહીં પણ બીજાના વિશે વિચારીશ અને બીજાનું હિત થાય. અને જો બીજી જગ્યામાં તમે વાંચો તો એવું છે કે હું ઈચ્છું છું બીજા બચી જાય અને એ જ હેતુથી હું બીજાને પ્રસન્ન કરીશ. તો અહીંયા પ્રસન્નતાની વાત કહે છે કે હું બીજાને પ્રસન્ન કરવા માંગુ છું, બીજાને રાજી રાખવા માંગુ છું, બીજાને ખુશ કરવા માંગુ છું. અને ખુશ એટલા માટે કરવા માંગુ છું કે એમનું હિત થાય અને એમનું તારણ થાય. 33મી કલમ, તેઓ 1 કોરિન્થી 10મો અધ્યાય 33મી કલમ. તેઓ તારણ પામે માટે જેમ હું પણ સર્વ વાતે સર્વને રાજી રાખીને મારું પોતાનું નહીં પણ ઘણાનું હિત જોઉં છું, તેમ જ તમે કરો. તો પાઉલ કહે છે કે હું બીજાનું હિત જોઉં છું, ભલું વિચારું છું અને એટલા માટે તેમને ખુશ કરવા માંગુ છું. અને તેઓ તારણ પામે માટે હું એમના વિશે વિચારું છું. તો આ એક નાની વાતમાં પાઉલનો સ્વભાવ આપણને ખબર પડે છે. પાઉલનું લોકો માટેનું બલિદાન એટલે મારું નહીં હિત પણ બીજાનું હિત, મારું માન નહીં બીજાનું માન. અને મારી જે જીવન છે એમાં મેં નિયમ બનાવ્યો છે કે ઘણાને તાણ મળે માટે હું બીજાનું હિત જોઉં છું અને પોતાની ખુશી નથી જોતો. તો એ પાઉલ શું સમજાવવા માંગે છે? વાંચતા તો આપણને બહુ સરળ લાગે છે કે પાઉલ એ નમ્ર માણસ છે અને એ માણસ પોતાનું નહીં પણ બીજાનું હિત વિચારે છે. પણ એ બીજાનું હિત એટલે આપણે કદાચ આપણી સમજણ પ્રમાણે એમ લાગે કે નહીં, હું ભૂખો રહું, તમે ખાઈ લો, મને પાણી નહીં, તમે એને પાણી આપો, મારું નહીં, તમે મારું તાણ ના કરો, એનું તાણ કરો. આપણને લાગે છે કે આવું વિચારતો હશે. ના, પાઉલ ને આપણે જયારે અભ્યાસ કરીશું, એને સમજીશું તો ખબર પડશે પાઉલ શું કહેવા માંગે છે. ગલાતી 6 અધ્યાય 10મી કલમ વાંચો તો પાઉલ કહે છે કે વિશેષ કરીને જે ખ્રિસ્તી ભાઈ બહેનો છે, જે વિશ્વાસીઓ છે, જે હું પણ વિશ્વાસ કરું છું પ્રભુ ઈસુમાં, એમ ઘણા લોકો પ્રભુ ઈસુમાં વિશ્વાસ કરે છે. તો એ બધા વિશ્વાસી જે કુટુંબ છે તેમનું ભલું વિચારું છું. 10મી કલમ, ગલાતી 6:10. માટે જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાને અને વિશેષે કરીને વિશ્વાસના કુટુંબના જે છે તેઓનું સારું કરીએ. તો આપણે બીજાનું હિત સારું કરવા માંગીએ છીએ, પણ વિશેષ કરીને જે વિશ્વાસી કુટુંબના છે તેમનું. તો પાઉલ જ્યારે કહે છે કે બીજાનું હિત જોઉં છું, તો એ કયા પ્રકારના લોકોનું હિત વિચારે છે? તો જે લોકો વિશ્વાસી છે. કારણ કે શરૂઆત 33 કલમ જો વાંચે 1 કોરિન્થી 10:33માં
તેઓ તારણ પામે. તો તારણ એ લોકો જ પામે છે જે લોકો વિશ્વાસ કરે છે. તો વિશ્વાસીઓનું હિત વિશે વાત કરે છે, સઘળાનું હિત નહીં, પણ તારણ પામે એટલે વિશ્વાસ કરે છે તેઓ અધવચ્ચે વિશ્વાસમાં અટવાઈ ન જાય, વિશ્વાસ કરે છે તેમને ઠોકર ન વાગે, વિશ્વાસ કરે છે એમનું હિતની વાત તે કરી રહ્યો છે, એમનું ભલું વિચારી રહ્યો છે. આ 33મી કલમને લઈને કદાચ એવું લાગે આપણે બધાનું હિત વિચારવાનું, કદાચ એવું લાગે કે પોતાની મરજી નહીં બીજાની ખુશીનું વિચારવાનું. પણ પાઉલ જે વાત કરે છે, પાઉલનું જે માઇન્ડસેટ છે અથવા પાઉલનું જે સમજણ છે અને પાઉલ જે કક્ષાએ બેઠો છે અને પાઉલનો જે હૃદય છે એના વિશે જો અભ્યાસ કરે તો પાઉલ અહીંયા જે દમ લગાઈ નતો તો બહુ ભારપૂર્વક ગલાતી 6ઠ્ઠા અધ્યાય 10મી કલમમાં કીધું કે આપણને જેમ પ્રસંગ મળે તો આપણે સઘળાના વિશે સારું વિચારીએ, સઘળાનું ભલું વિચારીએ. અને આગળ કહે છે વિશેષ કરીને વિશ્વાસીઓનું. તો જે વિશ્વાસીઓ છે તેનું ભલું શું વિચારીએ? એમને ગાડી મળે, બંગલો મળે ના, એ વિશ્વાસીઓ તારણ પામે. અને એટલા માટે કે છે હું બીજાને રાજી રાખું છું, તારણ પામે, તારણ મેળવે, તારણ સુધી પહોંચે માટે હું હિત વિચારું છું. પેલા નોકરી મળી જાય ના, સરકારી મળે ના, તારણ મળે માટે હિત. તો હિત જે વિચારે છે બીજાનું એ તારણનું હિત અથવા ભલું જે વિચારે છે એ તારણનું ભલું થાય, તારણ મળે એ વાત કરે છે. રોમન પત્ર 15મો અધ્યાય 2જી કલમ જો વાંચો તો અહીંયા લખેલું છે કે જે પાડોશીનું ભલું વિચારે છે, સારું વિચારે છે. આપણામાંના દરેકે પોતાના પડોશીને તેના કલ્યાણને સારું, તેની ઉન્નતિને અર્થે ખુશી કરવો. તો એને ખુશ કરવો, બીજાની ખુશી. તો બીજાને ખુશીમાં પોતાનું ફ્રીજ બાજુવાલાને આપવું, પાડોશીને મદદ કરવી, પોતે ભૂખા રહીને પાડોશીના બાળકોને ખવડાવવા ના ના ના. તો પાઉલ જ્યારે અહીંયા વાત કરે છે કે જે પાડોશી છે એનું કદી પણ કોઈ બુરું નથી કરતું. 15મો અધ્યાય 2જી કલમ, આપણામાંના દરેકે આપણામાંના ખ્રિસ્તી થયેલા લોકોમાં પોતાના પડોશીને પોતાના પડોશીનું તેના કલ્યાણને સારું, એના કલ્યાણ. તો કલ્યાણ એનું થાય, એનું ભલું થાય. અને આખરે ભલું એટલે તારણ મળે, ભલું એટલે લાંબુ આયુષ્ય એટલું જ નહીં પણ અનંત સુધી એને જીવન પ્રાપ્ત થાય. તો એ હિત વિચારવું પાડોશીનું. પાડોશી એટલે કોણ એ પણ પાઉલને સારી સમજણ હતી. એફેસના પત્ર 4 અધ્યાય 25મી કલમમાં લખેલું છે એ માટે અસત્ય દૂર કરીને દરેક પોતાના પડોશીની સાથે સાચું બોલો. દરેક પોતાના પાડોશી સાથે સાચું બોલો. કેમ કયા પાડોશી? કેમ કે આપણે એકબીજાના અવયવો છે. આપણે એકબીજા સાથે જોડાયા છે ખ્રિસ્તમાં. તો પાડોશી એ સમજાવે છે કે તમે સરનેમ ડેનિયલ છે, કોઈની સરનેમ પરમાર છે, કોઈની સરનેમ મેકવાન છે, કોઈની સરનેમ મકવાણા છે, કોઈ. તો જે પરિવારમાં જોડાયેલા છે એની વાત કરે છે. કુટુંબ અને પાડોશી એ છે જે નવો આવેલો છે, જે તમારા સગા સંબંધમાં નથી જોડેલો પણ ઈસુ ખ્રિસ્તમાં જોડેલો છે. તો અહીંયા લખેલું છે કે દરેકે પોતાના પાડોશી સાથે સાચું બોલવું. કેમ કે આપણે એકબીજાના અવયવો છે. તો ચર્ચમાં જોડેલા લોકોને પાડોશી ગણવામાં આવે છે. તમારું લોહીનો સંબંધ નથી પણ તમારો કુટુંબ જે ખ્રિસ્ત છે, જે શિર છે અને એનું જે શરીર છે મંડળી, એના અવયવમાં તે પણ જોડાયો છે. તમે હાથ તરીકે આવ્યા, કોઈ દૂરથી પગ તરીકે આવ્યો, કોઈ આંખ તરીકે આવ્યો, તો તમે એકબીજાના અવયવો છો, એકબીજા સાથે જોડેલા છો. તો પાડોશી એને ગણે છે. એકબીજાના વિશે જ્યારે બાઇબલમાં લખેલું છે, ઘણીવાર પાઉલ કહે છે એકબીજા, તો એ બીજાનું હિત, એ પારકાનું નહીં પણ એ ક્રિશ્ચનની જ વાત કરે છે. હિબ્રો પત્ર 8મો અધ્યાય 11મી કલમ, કોઈ પોતાના પાડોશીને નહીં કે તું દેવને ઓળખ
કેમ કે નાનાથી મોટા સુધી દરેક દેવને ઓળખશે. 11મી કલમ હિબ્રુ 8:11. હવે પછી પ્રભુને ઓળખ એમ કહીને દરેક પોતાના પડોશીને તથા દરેક પોતાના ભાઈને શીખવશે નહીં. નહીં શીખવે, એ નહીં શીખવે. કેમ કે જેવો એ મંડળીમાં આવશે એને ખબર પડશે કે તમે કોને ભજો છો. પાડોશીને ખબર પડશે એ પાડોશી કોણ. યોહાનની સુવાર્તા 15મો અધ્યાય 5મી કલમમાં પ્રભુ કીધું, હું દ્રાક્ષા વેલો છું, તમે ડાળીઓ છો. એટલે તમે, એક ડેનિયલ ડાળી કપાઈને આવી જોડાઈ ગઈ, એક મેકવાનની જોડાઈને આવી ગઈ, પરમારની કપાઈને આવી ગઈ. તો એ પાડોશી જે છે એ આપણે ઈસુ ખ્રિસ્તમાં જોડેલા લોકો, જે આપણા લોહીનો સંબંધ નથી, આપણો બાપ નથી, આપણી માં નથી, આપણી બહેન નથી, આપણો ભાઈ નથી, એ પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જોડાયા છે એટલે પાડોશી છે. જેમ ડાળી જે ઝાડ છે એમાં વેલામાં એ ડાળીઓ જે જોડાઈ છે એ આપણે અલગ અલગ જગ્યાએથી જોડાયા છે. એકબીજાના અવયવો અથવા એકબીજા સાથે આપણે ખ્રિસ્તના લીધે લાગભાગ છે. 5મી કલમ, હું તો દ્રાક્ષા વેલો છું હું તો દ્રાક્ષા વેલો છું, ને તમે ડાળીઓ છો. તમે ડાળી છો, મારામાં જોડાયા છો. જે મારામાં રહે છે હા. અને હું તેનામાં, તે જ ઘણા ફળ આપે છે. આમેન. તો આપણે એકબીજાના અવયવો છે. તો જે નેબર્સ અથવા પાડોશી છે, પાડોશીનું હિત વિચારીએ છીએ, પાડોશી સાથે જૂઠું ના બોલ્યો. આ પાડોશી એટલે પોતાના સગા નહીં, પણ આ જે ખ્રિસ્તમાં જોડેલા છે તેઓ. ઇઝરાયલને જૂના કરારમાં શીખવવામાં આવેલું કે તારો ભાઈ, તારો મંડળી, તારા ચર્ચ, તારા દેશનો જે ભાઈ છે ઇઝરાયલી છે, ભલે ગરીબ હોય. પુનર્નિયમ 15મો અધ્યાય 7મી કલમ, જે દેશ યહોવા તારો દેવ તને આપે છે હા. તેમાં તારા ઘરમાં રહેતો તારો કોઈ દેશી ભાઈ દરિદ્રી હોય તો તું તારું હૃદય તારા ઇલાકામાં, તારા દરવાજામાં રહેતો, અહીંયા ઘર શબ્દ છે, પણ તારું જે નગર રહેશે, તારો જે દેશ રહેશે, એ દેશમાં જે આખી વાડ હશે અથવા તો વોલ હશે અથવા તો કોટ હશે, દિવાલ હશે, દિવાલમાં રહેનારા જે પણ છે એ તારો ભાઈ છે. એના માટે તું તારો હાથ ખુલ્લો રાખજે. 5મી કલમ, માફ કરો, 7મી કલમ, પુનર્નિયમ 15:7. જે દેશ યહોવા તારો દેવ તને આપે છે હા. તેમાં તારા ઘરમાં રહેતો તારો કોઈ દેશી ભાઈ દરિદ્રી હોય તો તું તારું હૃદય કઠણ ન કર. તારો દેશનો ભાઈ, દેશી ભાઈ એટલે આપણે લાગે દેશી ને ઇંગ્લિશ એ નહીં, દેશી ભાઈ એટલે ઘરમાં, એટલે દેશમાં. ઇઝરાયલનો એ આવી ગયો છે બીજેથી અને ઇઝરાયલી થઈ ગયો છે, એને સુન્નત કરી છે. હા, ઓકે, કઈ વાંધો નહીં. પરમાર તમે આયા, ડેનિયલ તમે આયા, મેકવાન તમે આયા, મટ્ટુ તમે આયા, ભાગવેલા તમે આયા, ઓકે, વેલકમ. તો તમે જે જોડાયા છો ઇઝરાયલમાં, સુન્નત કરીને બેઠા છો, તો એ દેશી ભાઈ થઈ ગયો છે, સિટીઝન થઈ ગયો છે. દેશી ભાઈના સામે તારે હૃદય કઠણ ન કર હૃદય કઠણ નહીં કરવું, ને તારા દરિદ્રી ભાઈ પ્રત્યે તારો હાથ બંધ ન કર. તારો હાથ બંધ ન રાખ. દરિદ્રી ભાઈ તો જે ખ્રિસ્તમાં આવેલો છે, આપણે એની વાત કરે છે. એ મારો ભાઈ, એ મારો પાડોશી. પુનર્નિયમ 15:9. સાવચેત રહે, તું સાવધાન રહે. રાખીને તારા મનમાં એવો હલકો વિચાર આવે તારા મનમાં હલકો વિચાર આવે કે 7મું વર્ષ એટલે છૂટકાનું વર્ષ પાસે છે અને તારી દાનત તારા દરિદ્રી ભાઈની વિરુદ્ધ બગડે અને તું તેને કંઈ ન આપે અને તે યહોવાની આગળ તારી વિરુદ્ધ પુકાર કરે ને એમ તું દોષિત ઠરે. તો અહીંયા મૂસા દ્વારા પ્રભુએ કહેવડાવ્યું કે ઇઝરાયલને ચેતવ કે જ્યારે 7મું વર્ષ આવે તો એમને છૂટા કરવાના હોય, પણ તારી દાનત બગડે કે આ સરસ નોકર છે, ચૂપ રહે છે, બિલકુલ વિરોધ નથી કરતો અને જેવું કહીએ એવું કરે છે, ઉલટું વધારે કામ કરી આપે છે, આ મફત સેવા કરે છે અને એને તો હું રાખીશ, એને નહીં જ જવા દઉં. જેમ આપણને ખબર છે યાકૂબને ના જવા દીધો, બહુ સરસ 7 વર્ષ કર્યું, બીજા 7 વર્ષ ભી નોકરી કર ભાઈ. તો તારો જે ભાઈ છે, દરિદ્રી ભાઈ છે, જારો ગુલામ છે, એના વિરુદ્ધ તારે નહીં જવું, કેમ કે યહોવાને ઓળખે છે અને યહોવાના વિરુદ્ધ, એ તારા વિરુદ્ધ યહોવાને પુકાર કરશે અને તને શિક્ષા થશે. તો દેશમાં, જૂના કરારમાં ઇઝરાયલના લોકો પોતાના દેશમાં રહેતા માણસો એ યહોવાને ઓળખતા હતા. એમ પ્રમાણે તેઓ બીક રાખતા હતા કે મારે મારા ભાઈનું, એમનું હિત વિચારવાનું, એમની ખુશી વિચારવાનું, કેમ કે તે દેશી ભાઈ છે, તે મારો પાડોશી છે, કેમ કે તે ઇઝરાયલી છે. એમ જ નવા કરારમાં પણ પ્રભુએ આ જ વાત શીખવી
પુનર્નિયમ 7:7 લખેલું છે, ઇઝરાયલ તમને દેવ પ્રેમ કરે છે, એટલા માટે નહીં કે તમે વિશેષ છો, એટલા માટે નહીં કે તમે શક્તિશાળી છો, બુદ્ધિમાન છો, પણ તમારા દેવ તમને પ્રેમ કરતો હતો. તો ઇઝરાયલમાં જેટલા પણ વતની થયા એ દરેકને એમ જ કહેવાતું કે તમે તમારા ભાઈઓનું, તમારા પાડોશીનું હિત વિચારો. તો પાડોશી કોણ? તો બાજુમાં રહેતો ઇઝરાયેલીને તેઓ પાડોશી ગણતા હતા. નીતિ વચન 6 અધ્યાય તેની 29મી કલમ. જે કોઈ પોતાના પડોશીની પત્ની પાસે જાય છે હા, તેને એમ જ થાય છે. તો અહીંયા પાડોશીની પત્ની એટલે પાડોશીની વસ્તુ પર લાલચ ન કર, એ ઇઝરાયેલની જ વાત અહીંયા કહેવામાં આવેલી. પુનર્નિયમ 14:21મી કલમ, માફ કરો, નીતિ વચન 14:21. પોતાના પડોશીને તુચ્છ ગણનાર પોતાના પાડોશી, તો અહીંયા સુલેમાન પાડોશીની પત્ની કે પાડોશી ગરીબ છે એને તુચ્છ ન ગણ. તારા પાડોશીને તું તુચ્છ ન ગણ, ગરીબને તુચ્છ ન કર. 21મી કલમ. પોતાના પડોશીને તુચ્છ ગણનાર પાપ કરે છે, તો એ પાપ કરે છે. પણ ગરીબ પર દયા રાખનારને ધન્ય છે. આમેન. તો ગરીબ કોણ, દરિદ્રી કોણ? ખ્રિસ્તી. એના પહેલું સ્થાન આપવું જોઈએ. મારો ભાઈ કોણ? તો જે ખ્રિસ્તી છે એના વિશે જ. અને કોરિન્થનો જે પત્ર પાઉલ કહે છે કે હું ઘણાનું હિત વિચારું છું અને પોતાની ખુશી પ્રમાણે નથી કરતો, બીજાને રાજી રાખવા માંગુ છું. તો બીજો કોણ? કોને રાજી રાખવા માંગે છે પાઉલ? તો પાઉલ દુનિયાના લોકોને રાજી નતો રાખવા માંગતો. પાઉલ મંડળીના લોકોની વાત કરતા કહે છે કે હું ઘણાનું હિત વિચારું છું અને મારી ખુશી નથી વિચારતો, બીજાની ખુશી વિચારું છું, અને તેઓ તારણ પામે માટે. તો વિશ્વાસીઓને પાઉલ પત્ર લખે છે. માથીની સુવાર્તા 25મો અધ્યાય 34 કલમથી જો વાંચો તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું, એક સમય આવશે જ્યારે લોકો મારી આગળ ઊભા થશે અને રાજા હું બનીશ, ત્યારે લોકોને કહીશ, મારા બાપના આશીર્વાદિતો આવો, જે જગત નો પાયો નાખવામાં આવ્યો પહેલા તમારા માટે મેં આશીર્વાદ, અનંત જીવન ને એવો દેશ તમારા માટે બનાવેલો છે, એનો વારસો તમે પામો. 35મી કલમ. કેમ કે જ્યારે હું ભૂખ્યો હતો ત્યારે તમે મને ખવડાવ્યું, જ્યારે હું તરસ્યો હતો ત્યારે તમે મને પાણી આપ્યું, જ્યારે હું પારકો હતો ત્યારે તમે મને પરણો રાખ્યો, જ્યારે હું નાગો હતો ત્યારે તમે વસ્ત્ર આપ્યા, જ્યારે હું, રાજા કહેશે, જ્યારે હું બીમાર હતો ત્યારે તમે મારી મુલાકાત લીધી, જ્યારે હું કેદખાનામાં હતો ત્યારે તમે મને જોવા આવ્યા. તો ન્યાયી લોકો કહેશે, ક્યારે પ્રભુ? તો પ્રભુ કહે છે, જ્યારે તમે આ નાનામાં એકને કર્યું એ મને કર્યું. તો મારો પાડોશી કોણ? તો ઈસુ ખ્રિસ્ત જેવો હોય, ઈસુ ખ્રિસ્તનો માણસ હોય એ મારો પાડોશી. મારો ભાઈ કોણ? તો ઈસુ ખ્રિસ્તની વાત સાંભળતો હોય એ મારો ભાઈ, એ મારી બહેન. 40મી કલમ. રાજા તેઓને કહેશે, ત્યારે રાજા તેઓને ઉત્તર દેશે, હું તમને ખચિત કહું છું કે આ મારા ભાઈઓમાંના બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું. તમે આ જે કઈ નાનાને એકને કર્યું એ મને કર્યું. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે કરવાનું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના માણસને કરવાનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે છે એ મારો પાડોશી, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે છે એ મારો ભાઈ, મારી બહેન, મારી માં. જેમ ઇઝરાયેલનો કોણ? તો જે સુન્નત કરેલો હોય એ ભાઈ કહેવાય. એ દૂર રહેતો હોય કે પાસે રહેતો હોય, પણ ઇઝરાયેલનો હોય એ પાડોશી કહેવાતો હતો. એમ જ માથીની સુવાર્તા 10મો અધ્યાય 40 કલમ થી 42 કલમ જો વાંચો તો પ્રભુએ કીધું, નાનામાંના એકને કર્યું મને કર્યું. અથવા તો તમે જે આવકાર કરો છો મારા શિષ્યનો, તો તમે મારા શિષ્યનો નહીં, તમે મારો આવકાર કરો છો. અને શિષ્યને તમે પાણી આપો છો, તમે શિષ્યને નહીં પણ મને પાણી આપો છો, અને એનો બદલો પ્રભુ આપે છે. અને પાઉલ જ્યારે કહે છે કે 10મો અધ્યાય તેની 33મી કલમ, 1 કોરિન્થી 10મો અધ્યાય તેની 33મી કલમ, પાઉલ કહે છે તેઓ તારણ પામે. તેઓ તારણ પામે. કોણ? એ ખ્રિસ્તી લોકો. અને માટે જેમ હું પણ સર્વ વાતે અને હું તેઓના માટે સર્વ વાતે સર્વને રાજી અને રાખીને એ બધા જે છે ખ્રિસ્તી જે છે તેમને રાજી રાખવા માંગુ છું. મારું પોતાનું નહીં અને મારું પોતાનું નહીં, પણ ઘણાનું હિત જોઉં છું. મારું હું બચી જાઉં એટલું જ નહીં, મારું તાણ થાય એટલું જ નહીં, પણ બીજા લોકો પણ તાણ પામે એવું હિત વિચારું છું.
રોમન પત્ર 15-26 કલમ જો વાંચો તો પાઉલ ગરીબોને મદદ કરવા માંગતો હતો. ગલાતીમાં પણ એ પ્રમાણે લખ્યું છે. અહીંયા લખેલું છે મગદોના લોકો, વાંચો, કેમ કે યરૂશાલેમના સંતોમાં હા. જેઓ ગરીબ છે યરૂશાલેમમાં જે ગરીબ સંતો છે એટલે વિશ્વાસીઓ છે, તેઓને સારું કઈ ઉઘરાણું કરવું એમના માટે ઉઘરાણું કરવું, એમના માટે પાણી, એમના માટે વસ્ત્ર, એમના માટે કપડાં, એમના માટે બધી વ્યવસ્થા. એ મકદોનિયાના તથા અખાયાના ભાઈઓને સારું લાગ્યું. તો મગદોના લોકોને અમે મદદ કરી. હવે એમને એવું લાગ્યું કે અમે પણ કોઈની સેવા કરીએ, અમે કામ કરીએ, અમે યરૂશાલેમના ખ્રિસ્તી લોકો, ગરીબ લોકો છે, સંતો છે, વિશ્વાસીઓ છે, તેમનું હિત વિચારીએ. તો પાઉલ અહીંયા જ્યારે પત્રમાં કહે છે કે તાણ પામે માટે હું બીજાનું હિત વિચારું છું, સઘળાનું. તો સઘળામાં એ ફક્ત ખ્રિસ્તી એટલે જે ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરતા છે, ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ના પ્રમાણે કયા પ્રમાણે ચાલે છે, તે લોકોનું ભલું વિચારવું. કોઈ આપણને રસ્તામાં મળે એનું હિત નહીં વિચારવું, એનું ભલું નહીં વિચારવું. વિશેષ કરીને જે વિશ્વાસી છે તેમના વિશે વિચારવું. પ્રભુ પાસે એક માણસ આવીને કહે છે મારો પાડોશી કોણ? સામાન્ય માણસને ખબર હોય છે મારો પાડોશી કોણ છે, અને મારો પાડોશી તો આપણને ખબર છે મારા પાડોશી કોણ છે. જે આપણા ઘરમાં આવીને રસોઈ બનાવી જાય છે, આપણા પાડોશી આપણા ઘરે આવીને ઝાડુ પોતું કરી જાય છે, આપણા પાડોશી તો આપણા માટે પાણી તૈયાર લાવે છે, ગરમ કરીને આપે છે. આપણા પાડોશી તો એમના કરતા આપણને વિશેષ ગણે છે. આપણને લાગે છે પાડોશી કહેવાય, મદદ કરનાર પાડોશી કહેવાય છે. લુકની સુવાર્તા 10:29 કલમ. એક માણસે ન્યાયી થવાનો દોડ કર્યો અને પ્રભુ ઈસુને પૂછ્યું, પણ તેણે પોતાને ન્યાય ઠરાવવાની ઈચ્છા રાખીને પ્રભુ ઈસુને કહ્યું, મારો પાડોશી કોણ છે? તો મારે કોનું ભલું વિચારવાનું, મારે કોનું હિત વિચારવાનું, મારો પાડોશી કોણ? પ્રભુ ઈસુએ ઉત્તર આપ્યો કે એક પુરુષ યરૂશાલેમથી યરીખો એક જતો માણસ હતો યરૂશાલેમથી યરીખો જતો હતો, અને તે લૂંટારાઓના હાથમાં પડ્યો, અને ત્યાં લૂંટારાઓએ લૂંટી લીધો, અને તેઓ તેના લુગડા ઉતારી લઈને એના તથા વસ્ત્ર તેને લઈ લીધા, માર્યો, અર્ધમુઓ માર્યો, મૂકીને ચાલ્યા એને ગયા. એને બધું લૂંટીને જતા રહ્યા. 31 કલમ. દેવ યોગે એક યાજક તે માર્ગે આ થઈને માણસ જતો હતો. અહીંયા પડી રહેલો, અને એક માણસ કે છે કે દેવ યોગ ઈશ્વરના યોજના પ્રમાણે પરીક્ષા કરવા માટે એક યાજક ને મોકલવામાં આવ્યો કે યાજક તું શું વિચારે છે, આ માણસને મદદ કરવી જોઈએ કે ના કરવી જોઈએ, આ માણસની સેવા કરવી જોઈએ કે ના કરવી જોઈએ. અને યાજક ત્યાંથી જાય છે અને જુએ છે ને એ જતો રહે છે, આગળ જતો રહે છે. અને એ જ પ્રમાણે બીજો એક લેવી આવે છે, મંદિરમાં સેવા કરનાર પૂજારી જેવો માણસ આવે છે, અને એ પણ બાજુના રસ્તેથી જતો રહે છે. 33મી કલમ. ત્યારે સમરૂની આવે છે અને એને જુએ છે, અને ઘાયલ થયેલો, વાગેલું, મને દુખી માણસ, અને એના પર દયા આવે છે. 34મી કલમ. એના પાટા બાંધે છે, તેલ લગાવે છે, દ્રાક્ષરસ રેડે છે, અને પોતાના જાનવર પર એને બેસાડીને એને એક જે મરવાની અણી પર હતો એ લૂંટારાના હાથમાં પડેલો એ માણસને ઉંચકીને એના ગધેડા પર બેસાડીને એને લઈ જાય છે. આ સમરૂન લઈ જઈને એને ઉતારાવા પાસે લઈ જાય છે. એક 34મી કલમ. તે તેની પાસે ગયો, તેના હા. ઘા પર તેલ તથા દ્રાક્ષરસ રેડીને પાટા બાંધ્યા, અને તેને પોતાના જાનવર પર બેસાડીને ઉતારામાં લઈ ગયો, અને તેની માવજત કરી. એની માવજત કરી, સેવા કરી. અને પ્રભુ ઈસુ અહીંયા સેવાર્તા પૂરી કરે છે. અને પછી પૂછે છે પાડોશી કોણ, એ તારો સવાલ હતો. પ્રભુએ કીધું આ જે લૂંટારાના હાથમાં પડ્યો અને બહુ મારવામાં આવ્યો, એનો પાડોશી કોણ? પેલો ચોર લૂંટારા, એનું લૂંટી ગયા એ, એનું કનેક્શન કાપી ગયા એ, એના ઘરના સામે અઠવાડો નાખ્યો એ. કોણ પાડોશી? બરબાદ કર્યું એ, અપમાન કર્યું એ, જેવું તેવું બોલ્યો એ એનો પાડોશી? એને મારી લીધો, લૂંટી લીધો એ એનો પાડોશી? કે પેલો માણસ યાજક જોયો અને જતો રહ્યો, કશું કર્યું નહીં, એનો પાડોશી કહેવાય? કે પછી પેલો લેવી એ પાડોશી કહેવાય? કે આ સમરૂની જે ઓળખતો નતો એને સેવા કરી એ પાડોશી કહેવાય? તો કીધું કે આ દુખી જેને મારવામાં આવ્યો એનો પાડોશી તો પેલો સમરૂની નીકળ્યો. તો પ્રભુએ તારો પાડોશી કોણ સમજાવ્યું કે તારી કોણ મદદ કરે છે? હું છું જે તારી મદદ કરું છું. આમેન. આપણો પાડોશી ઈસુ ખ્રિસ્ત છે. આમેન. જે આપણી
હરેક સમયે મદદ કરે છે, આપણું હિત વિચારે છે. આમેન. અને આપણું અહિત નથી કરતો. આપણા ઘરમાં જે કંઈ છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના ઉપર લાલચ નથી કરતો, કશું લૂંટી નથી લેતો. આપણો પાડોશી છે. પ્રેઝ ગોડ. તો જ્યારે કરંથમાં 10મો અધ્યાય તેની 33મી કલમમાં પાઉલે જ્યારે કીધું, શું કીધું? તેઓ તારણ પામે તેઓ તારણ પામે, માટે જેમ હું પણ સર્વ વાતે સર્વને રાજી રાખીને હું સગડાને રાજી રાખવા માંગુ છું. મારું પોતાનું નહીં મારું પોતાનું નહીં પણ ઘણાનું હિત જોઉં પણ છું. ઘણાનું હિત વિચારું છું. આમેન. તો આપણે જે ભલું કરવા માંગીએ છીએ, કોનું ભલું કરવું જોઈએ? અહીંયા તો લખ્યું છે સઘળાનું. પણ એ સઘળામાં એ મંડળીની વાત છે, પડોશી છે, એ આપણે સમજ્યા કોણ છે, આપણો ભાઈ બહેન કોણ છે, આપણને ખબર પડી. યોહાનની સુવાર્તા 13મો અધ્યાય 34મી કલમમાં પ્રભુએ કીધું, તમે એકબીજાને પ્રેમ કરો. પ્રભુ એવું નહીં કીધું તમે જગતને પ્રેમ કરો. પ્રભુ એવું નહીં કીધું તારા બધા દુનિયાના બધાને પ્રેમ કરવાનું. ના, પ્રભુએ હિત કીધું. કોનું કરો, કોને માફ કરો, કોના વિશે વિચારો? પ્રભુ કીધું એકબીજાનું. શિષ્યો, તમે એકબીજાને પ્રેમ કરો. 34-35 કલમ, હું તમને નવી આજ્ઞા આપું છું. હું તમને નવી આજ્ઞા આપું છું કે તમે એકબીજા પર પ્રેમ રાખો. આમેન. તમે એકબીજાને પ્રેમ કરો. આ નવી આજ્ઞા આવી. જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર રાખો. તમે પણ એકબીજાને પ્રેમ રાખો. જો તમે એકબીજા પર પ્રેમ રાખો જો તમે બીજાનું ભલું વિચારશો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્ય છો. આ તો પ્રભુના છે. જો એકબીજાના વિરુદ્ધ નથી જતા, એકબીજાના અંગ હોય એ પ્રમાણે તેઓ જોડેલા છે. પ્રેઝ લોર્ડ. 17મી કલમ, હું તમને નવી આજ્ઞા આપું છું. શું લખેલું છે? 15-17. હા, તમે એકબીજા પર પ્રેમ રાખો માટે હું તમને એ આજ્ઞાઓ આપું છું. હું આજ્ઞા આપું છું એકબીજાને પ્રેમ કરો. તો પાઉલ જ્યારે બીજાનું હિત વિચારે છે ને પોતાની ખુશી નહીં બીજાની ખુશી વિચારે છે, એ પ્રેમ દેખાડે છે અને મંડળીને પ્રેમ કરવાની વાત શીખવે છે. આખા દુનિયાભરમાં કદાચ કોઈ દુઃખી જોઈને આપણને થાય સંસ્થા ખોલી નાખીએ, દુઃખીઓની સેવા કરીએ. કદાચ અનાથો જોઈએ તો કઈ વિચારીએ આખી અનાથ આશ્રમ ખોલી નાખીએ. વૃદ્ધા લોકોને જોઈએ, ગરડા લોકોને બહાર રઝળતા રખડતા, મા બાપ એમના બાળકોએ છોડી દીધા હોય, તજેલા હોય, એવાને જોઈને કદાચ થાય આપણે વૃદ્ધાશ્રમ ખોલવું જોઈએ. બધાને દુનિયા પરના લોકોને પ્રેમ મમતા છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કીધું, હું તમને આજ્ઞા કરું છું તમે એકબીજાને પ્રેમ કરો. આમેન. રોમન પત્ર 12મો અધ્યાય 10મી કલમ વાંચો. ભાઈઓ પ્રત્યે જેવો પ્રેમ ઘટે છે હા. તેવો ગાઢ પ્રેમ એકબીજા પર રાખો. એકબીજાને પ્રેમ કરો. પાઉલ પણ કહે છે એકબીજાને પ્રેમ કરો. 6ઠ્ઠો અધ્યાય લુક સુવાર્તા 6ઠ્ઠો અધ્યાય 32મી કલમમાં પ્રભુ કીધું, તમને ખબર છે જગતના લોકો કેવા એકબીજાને પ્રેમ કરે છે? 32મી કલમ, તમારા પર જેઓ પ્રીતિ રાખે છે તમારા પર જે પ્રેમ કરે છે તેઓના પર જો તમે પ્રીતિ રાખો એમના ઉપર બી તમે પ્રેમ કરો. તો તેમાં તમારી મહેરબાની એમાં શાની? મહેરબાની શું? કેમ કે પાપીઓ પણ તેમના પર પ્રીતિ રાખના પર પ્રીતિ રાખે છે. તો પાપીઓ કોને પ્રેમ કરે છે? એમની જે ભલું વિચારે, એમને પ્રેમ કરનારનું એ ભલું વિચારે છે. પણ ખ્રિસ્તે જે શીખવ્યું તારા શત્રુને પ્રેમ કર, અને ખ્રિસ્ત શીખવ્યું જે તું ઓળખતો નથી પણ ખ્રિસ્તમાં આવેલો છે, મસીહમાં પ્રભુમાં જોડેલો છે, એને તારે પ્રેમ કરવો. ગલાતી. હવે કદાચ એવું થાય કે પાઉલ જ્યારે કહે છે હું બીજાનું હિત વિચારું છું, માની લો પાઉલ બસમાં મુસાફરી કરતો હોય અને કોઈ વ્યક્તિ દુઃખી વ્યક્તિ હોય અને ઊભો હોય તો પાઉલ એને શું ખુરશી આપે, બેસવા આપે, મદદ કરે કે ભાઈ તમે બેસો, હું ઊભો રહું. સારો સ્વભાવ આ પ્રમાણે શીખવે છે કે ભાઈ તમે કાકા બેસો, હું ઊભો રહીશ. પણ એ ખ્રિસ્તી જુવાન હોય તો પાઉલ પહેલું સ્થાન કોને આપશે? એક ખ્રિસ્તી ડોસો હોય અને એક અન્ય જાતિ ડોસો હોય તો પાઉલ પહેલા કોને બેસાડશે? જે વધારે ડોસો છે, જે ખ્રિસ્તી છે. આમેન. પાઉલ એમ કે છે 1 કોરિન્થી 16:22મી કલમમાં, જે પ્રભુ ઈસુને પ્રેમ નથી કરતો એ શ્રાપિત થાઓ. બોલો, જે પ્રભુને પ્રેમ નથી કરતો તે શ્રાપિત થાઓ.
અને પ્રભુને પ્રેમ ના કરતો હોય ને તમે તેના માટે પ્રાર્થના કરો, એના ત્યાં ફ્રીજ આવે, કુલર આવે, વોશિંગ મશીન ને એના ત્યાં બધું જ આવે, આશીર્વાદ આવે, માલામાલ વિકલી થઈ જાય. ખોટું. પાઉલે શ્રાપ આપેલો છે અને તમે કહો છો આમેન. તો પ્રભુને જે પ્રેમ ના કરતો હોય એનું ભલું ના થાય, એના માટે તો અગત્યનું છે પસ્તાવો કર ને ખ્રિસ્ત પાસે આવ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તારા પર કૃપા કરે તો ઠીક. તો અહીંયા પાઉલ કહે છે જે આપણા પ્રભુને પ્રેમ નથી કરતો તે શ્રાપિત થાઓ. ગલાતી 1:9 કહે છે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ના સેવામાં આવી ગયા છે પણ પ્રભુએ તેમને મોકલ્યા નથી, અથવા તો તેઓ જુદી સુવાર્તા કહેવા નીકળી પડ્યા છે, તો તેઓ શ્રાપિત થાઓ. એમની સુવાર્તા સ્વીકારનાર પણ શ્રાપિત થાઓ. તો પાઉલ કેમ પ્રભુને પ્રેમ કરનારોનું હિત નથી વિચારતો? જે જુદી સુવાર્તા કરે છે, ગલાતી 1:9, શા માટે પાઉલ એમના માટે હિત નથી વિચારતો? જ્યારે પાઉલ કહે છે 33મી કલમ 10:33 હું બીજાને રાજી રાખું છું, તો રાજી રાખનાર માણસ એ કેવી રીતે પ્રભુને પ્રેમ ન કરનારનું હિત કેમ નથી વિચારતો? બીજાને રાજી રાખનાર એ કેમ જુદી સુવાર્તા આપનારને શ્રાપ આપે છે? ગલાતી 1:9. જેમ અમે અગાઉ કહ્યું હતું, અમે પહેલા ચેતવેલું, અમે ઘણી વાર ચેતવેલું, તેમ હમણાં હું ફરીથી પણ કહું એમ છું ફરીથી તમને કહું છું. શું કહે છે પાઉલ? કે જે સુવાર્તા તમે પામ્યા છો જે સુવાર્તા તમે પામ્યા છો, તે વિના બીજી સુવાર્તા જો કોઈ તમને પ્રગટ કરે કોઈ બીજો આવીને પ્રગટ કરે સુવાર્તા, જુદી સુવાર્તા, તો તે શાપિત થાઓ. તો તે શ્રાપિત થાઓ. તો સુવાર્તા કહેનાર શ્રાપિત થાઓ. એ વાત નું ખંડન થાય. તો પાઉલ જ્યારે બીજાનું હિત ને બીજાની ખુશી વાત કરે છે, તો એ વિશેષ કરીને એ ફક્ત અને ફક્ત એ પાડોશી એટલે જે લોકો નવા જોડેલા છે, અને દેશી ભાઈ એટલે ઇઝરાયલ અને ખ્રિસ્તી છે, એના સગત સંબંધીઓ, એમની વાત કરે છે. ફિલિપીન પત્ર 3:18 કલમ. પાઉલ કહે છે હું રડતા રડતા કહું છું, અને મેં પહેલા ઘણી વાર કીધું કે તેઓ ખ્રિસ્તના વધસ્તંભના શત્રુ છે. તો પાઉલ એ જ્યારે બીજાને રાજી રાખતો હોય તો કોઈને શત્રુ ના કહે, રાજી રાખતો હોય તો એમને શ્રાપ ન આપે. બીજાને રાજી રાખનાર માણસ હોય એટલે આજે જગતમાં મહાન લોકો જ્યારે પોતાને કહેવડાવે છે કે બહુ મહાન છે, એ લોકો મહાન એટલા માટે થઈ ગયા છે કેમ કે તેઓ બધાનું સારું વિચારે છે, આખા દુનિયાનું ઠેકો લીધો હોય, બધાનું ભલું. પણ જ્યાં જવું જોઈએ નજર, ત્યાં એમની નજર નથી જતી. ગલાતી 1:10 કલમ. ઓકે, માફ કરો, ફિલિપી 3:18. કેમ કે એવી રીતે ચાલનારા ઘણા છે કે એ જેઓના રીતે વિશે એટલે પ્રભુને પ્રેમ કરવા માટે નહીં, પણ સ્વાર્થીલા લોકો છે. કે જેઓના વિશે મેં ઘણી વાર કહ્યું ને હમણાં પણ રડતા રડતા કહું છું કે હા, તેઓ ખ્રિસ્તના વધસ્તંભના શત્રુઓ છે. તેઓ પ્રભુના શત્રુ છે, વધસ્તંભના શત્રુ છે. ગલાતી 1:10. તો હમણાં હું માણસોની કૃપા મેળવી લેવાને યત્ન કરું છું. શું હું માણસો મને બોલાવે એટલા માટે કહું છું સાહેબ બેસો, સાહેબ કઈ ખાવ, સાહેબ હું ભૂખે રહું, સાહેબ તમારું ભલું થાય, તમે પાણી પીવું, તમે પાણી પીવો પહેલા. હું બીજાને રાજી રાખવા માંગુ છું. શું હું માણસોની કૃપા મેળવી લેવાની યત્ન કરું શું છું માણસો મારા વખાણ કરે એવું ઈચ્છું છું કે દેવની? કે દેવને ખુશ કરવા માંગુ છું? અથવા શું હું માણસોને રાજી કરવા ચાહું છું? જો હું માણસોને ખુશ કરવાનો પ્રયત્ન કરું તો હું દેવનો સેવક નથી. બોલો, પાઉલ કહે છે જો હું માણસોને રાજી રાખવા માંગુ તો હું દેવનો સેવક નથી. 10મી કલમ. જો હજી સુધી હું માણસોને રાજી કરતો જોઉં તો હું ખ્રિસ્તનો સેવક નથી. હું ખ્રિસ્તનો સેવક નથી. તો પાઉલ 10મો અધ્યાય 33મી કલમમાં કહે છે, કોરિન્થી 10:33, તેઓ તારણ પામે, તેઓ જે લોકો વિશ્વાસીઓ છે તેઓ, અને તે સગડા તેઓ તારણ પામે માટે જેમ હું પણ સર્વવાતે સર્વને રાજી રાખીને હું એ બધા લોકોને જે તાણ પામવા માંગે છે, તાણ પામવા માટે વિશ્વાસ કરે છે, તેઓને સગડાને રાજી રાખવા માંગુ છું, અને તેમને તાણ મળે માટે. આમેન.
તો પાઉલ જયારે અહીંયા કહે છે કે હું શું માણસોને ખુશ કરું છું, આખી દુનિયાભરનો ઠેકો લીધો છે? ના. ઘણી વાર લાગે કે તમે ગરીબને કેમ મદદ નથી કરતા, તમે આમને કેમ જોતા નથી. આખા દુનિયાનો ખ્રિસ્તી લોકોએ ઠેકો નથી લીધો. ખ્રિસ્તીઓ એકબીજાને પ્રેમ કરવા માટે બોલાવવામાં આવેલા છે, એકબીજાના અંગો છે, એકબીજા એના એ જ એમનું સગું અને એ જ એમનો પાડોશી અને એ જ એમના ભાઈ બહેનો છે. જૂના કરારમાં જ્યારે બાલામ એ ઇઝરાયલને શ્રાપ આપવા માટે આવ્યો, ગણના તેનો 24મો અધ્યાય 1લી કલમ, અને બાલાક જે મોઆબનો રાજા હતો એને બાલામને કીધું કે હું તને તું માગે આપીશ, તું જઈને ઇઝરાયલને શ્રાપ આપ. 24મો અધ્યાય 1લી કલમ. અને બલામે જોયું કે ઇઝરાયેલને આશીર્વાદ આપવો એ યહોવાને સારું લાગ્યું છે, ત્યારે તે આગળની પેઠે શકુન જોવા ગયો નહીં, પણ તેણે અરણેની ગમ પોતાનું મુખ રાખ્યું. આમેન. તો બાલામને એટલા માટે બાલાક રાજાએ પસંદ કર્યો, બોલાવ્યો કે તું જઈને ઇઝરાયલને શ્રાપ આપ. અને આખી વાર્તા એ પ્રમાણે છે કે એને જોયું કે ઇઝરાયલને આશીર્વાદ મળેલો છે. તો જે લોકો આશીર્વાદિત છે એમનું કશું પણ અહિત થતું નથી અને કોઈ પણ એના વિરુદ્ધ જતું નથી. આપણે વિશેષ કરીને જે વિશ્વાસી છે, જે પ્રભુના ઓલરેડી આશીર્વાદિત લોકો છે, એમનું ભલું વિચારવાનું. પ્રેઝ લોર્ડ. તમે ચાહો એટલો આશીર્વાદ આપી શકો, એટલો આશીર્વાદ ખ્રિસ્તીઓને આપતા રહો. જેટલું બને એટલો આશીર્વાદ આપો, આશીર્વાદ જ આપો, કેમ કે એમના ઉપર પ્રભુનો હાથ છે. તો અહીંયા બાલામને ખબર પડી ગઈ. બાલામ શ્રાપ આપવા ગયો. એક સેવક, અહીંયા સેવક તો એક ભાઈ છે અમારા બરોડામાં, એમને પ્રમાણે પ્રચાર કરેલો કે બાલામે એ જ્યારે બોલવા ગયો, શ્રાપ બોલવા ગયો ઇઝરાયલને, તો એના મોંમાંથી આશીર્વાદ નીકળી ગયો. જ્યારે બી શ્રાપ બોલવા ગયો તો આશીર્વાદ નીકળી ગયો. ના, આખું બાઇબલ વાંચો, તમે યોશુઆ બી વાંચો, તમે નેહમ્યા તો વાંચ્યું. યોશુઆમાં લખેલું છે કે બાલામે શ્રાપ આપ્યો, બાલામે શ્રાપનો ઉચ્ચાર કર્યો. તો બાલામ કહેતો હતો કે ઇઝરાયલને આમ થાય, અને એ જોવા ગયો તો એમ ના થયું, બીજું જ થયું. ઇઝરાયલ પર મરકી આવો અને ઇઝરાયલ તો સ્પૃશ થઈ ગયા. ઇઝરાયલને બાળકો ના થાય અને જોયું તો જાનવરો બધાને બાળકો થઈ ગયા. તો જેમ બાલામ શ્રાપ આપતો હતો અને પ્રભુ એના સામે ઉભો રહીને, તમે જો આખું બાઇબલ વાંચ્યું હોય તો પ્રભુ ઇબ્રાહિમને વચન આપેલું, જે તને શ્રાપ આપશે તેને હું શ્રાપ આપીશ, જે તને આશીર્વાદ આપશે એનો હું આશીર્વાદ આપીશ. પ્રેઝ લોર્ડ. તો કોઈ પણ તંત્ર મંત્ર આજ નિર્ગમન ગણનામાં જ લખેલું છે કે કોઈ પણ તંત્ર જંત્ર મંત્ર ચાલશે નહીં. તો બાલામ શ્રાપ આપે છે, પણ પ્રભુએ એ શ્રાપને બદલીને આશીર્વાદ આપ્યો. પ્રેઝ લોર્ડ. તો તમે ખુશીથી તમારા જે ભાઈ છે, તમારા જે પાડોશી છે, એનું ભલું વિચારો. પ્રેઝ લોર્ડ. જે લોકો આશીર્વાદિત છે તેમનું હિત વિચારવું, તેમનું ભલું વિચારવું. બીજો અધ્યાય 15મી કલમ. ખરો માર્ગ મૂકીને તેઓ અવળે માર્ગે ગયા છે. કેવી રીતે ગયા? બાલામ જેમ ગયો એ પ્રમાણે વાંચો. અને બયરનો દીકરો બલામ, જે અન્યાયના ફળ પર મોહ પામ્યો, તેને માર્ગે ચાલનારા થયા. ઘણા લોકો આ પ્રમાણે છે, જગતનું ભલું વિચારે છે, બાલાક રાજાનું ભલું વિચારે છે, દુનિયાનું ભલું વિચારે છે. જે ભલું જેનું વિચારવાનું છે એનું વિચારતા નથી. દુનિયાભરનાને આશીર્વાદ હાથ ઊંચા કરીને આશીર્વાદ આપે છે. અને બહુ જ મને તો આત્મામાં ગુસ્સો છે કે જે લોકો આખા જગતને આશીર્વાદ આપવા બેઠા છે, ખ્રિસ્તીઓ બાઇબલ નથી વાંચતા. એ તકલીફની વાત છે. બાલામ એ બાલાક રાજા ની ઈચ્છા પૂરી કરે છે. આજે બી જગતના લોકો એ ઈચ્છે છે કે ખ્રિસ્તીઓ અમારા માટે પ્રાર્થના કરે. ખ્રિસ્તીઓએ વિશેષ કરીને ખ્રિસ્તીઓ માટે પ્રાર્થના કરવી જોઈએ. આમેન. અન્ય જાતિ માટે નહીં. પ્રભુ કીધું રોટલી એ કૂતરા માટે નથી મમ્મી પપ્પા માં એ કૂતરા માટે રોટલી નથી બનાવતા, ગાય માટે રોટલી નથી બનાવતા, પોતાના બાળકો માટે રોટલી બનાવવામાં ચૂલો સળગાવવામાં આવે છે પોતાના બાળકો માટે.
વધે તો બાજુમાં જાય છે, આમ તેમ જાય છે, એઠવાડો જાય છે. આશીર્વાદ ખ્રિસ્તીઓને રોજ સવારના પાસ્ટરને આપવાનો, આમેન, કુટુંબને આપવાનો, સેવકોને આપવાનો. પ્રેઝ લોર્ડ. તો જ્યારે પાઉલ કહે છે 10:33 કલમ, તેઓ તારણ પામે તેઓ તારણ પામે માટે જેમ હું પણ સર્વ વાતે હું સર્વ વાતે સર્વને રાજી રાખીને આ જે વિશ્વાસીઓ છે તેઓને સર્વને રાજી રાખવા અને મારું પોતાનું નહીં મારું પોતાનું નહીં પણ ઘણાનું હિત જોઉં ઘણાનું છું. હિત જોઉં છું. પ્રેઝ ગોડ. યહૂદા જો વાંચીએ યહૂદાનો પત્ર પહેલો 1 અધ્યાય 11મી કલમ, અફસોસ છે તેઓને અફસોસ, હા, કેમ કે તેઓ કાઈનને માર્ગે ચાલ્યા, પછી તેમજ દ્રવ્ય લાલસાને માટે દ્રવ્ય મળે લાલસા, દ્રવ્ય મળે લાલચ માટે બલામની ભૂલમાં ધસી ગયા બાલામની ભૂલમાં ધસી ગયા. અને કોરાહના બંડમાં નાશ તો આજે જગતના લોકો બાલામ જેમ બીજાને માટે, લાવો ભાઈ રાજા તમારું શું સારું કરું, બોલો ને, બોલો સાહેબ મંત્રી તંત્રી પંત્રી કંત્રી તમારું શું પ્રાર્થના કરું, બોલો ને. ચર્ચ ઓફ ધ લિવિંગ ગોડ જ ખાલી આ વાતને માનવાની છે. આમેન. 33મી કલમ, પહેલો કોરંથી 10:33, તેઓ તારણ પામે માટે તેઓ તારણ પામે માટે જેમ હું પણ સર્વ વાતે સર્વને રાજી રાખીને સર્વને રાજી રાખવાની વાત કરે છે. પ્રેઝ ગોડ. અને સર્વને જો રાજી રાખું તો હું સેવક નથી, આખી દુનિયાનો ઠેકો નથી લીધો. જે લોકો જુદી સુવાર્તા કરે છે એમનું ભલું ના વિચારાય. માણસોને જો રાજી રાખીશ તો હું શત્રુ ખ્રિસ્તના સુવાર્તામાં અવરોધ બનનારને હું ભલું ના વિચારી શકું. શત્રુ ગણવો પડશે મારે. આમેન. એટલા માટે કે છે જો માણસને રાજી રાખીશ તો હું નહીં કહી શકું કે શ્રાપિત થાઓ. 9મી કલમ નહીં બોલી શકું શ્રાપિત થાઓ. આ ગલાતી 1:9, શ્રાપિત થાઓ એવું ના બોલી શકું. હું માણસોને રાજી નથી રાખતો. હું વિશેષ ખ્રિસ્તી લોકોની વાત પાઉલ સમજાવે છે. યોહાનનો બીજો પત્ર 9, 10, 11 કલમ જો વાંચો તો યોહાન પ્રભુનો શિષ્ય એ પણ આ જ વાતને માને છે. એવું કહે છે તમારે કોઈને પણ શાંતિ થાવ, સલામ, તમને કેમ છો, તમે બધું ખૈરિયત તો હે નહીં, કોઈને નહીં સલામ કરવું, કોઈને આશીર્વાદ નહીં આપવો. આશીર્વાદ મોંમાંથી નીકળે. બાઇબલ આખું વાંચો. ઈશ્વર જ્યારે જ્યારે આવ્યા છે એના લોકોને આશીર્વાદ આપવા આવ્યા છે. ઇન્ડિયામાં નહીં આવ્યા, આફ્રિકામાં, અમેરિકામાં ઈસુ ખ્રિસ્ત પ્રગટ નહીં થયા કે મને ત્યાં જઈને એ લોકો મારે જવું પડશે સુવાર્તા આપવાની છે. ના, ઇઝરાયલમાં ઉતર્યા, પોતાનાની પાસે આવ્યો. 9, 10, 11 કલમ. જે કોઈ કહે છે કે હું પ્રકાશમાં છું ઓકે. બીજો યોહાનનો પત્ર 9મી કલમ. જે કોઈ હદ બહાર જાય છે હદ બહાર જાય છે એટલે સમજી લો એ આપણો નથી. બોલો જે હદ બહાર, બેહદ, દાહોદ એટલે દોહદ. તો હદની બહાર જાય છે અને ખ્રિસ્તના બોધને વળગી અને રહેતો નથી. ખ્રિસ્તે કીધું કે અહીંયા પ્રેમ કરવાનો, પેલો કે ના હું તો બધાને પ્રેમ કરીશ, તો જા. તો તેને દેવ નથી એની સાથે ઈશ્વર છે એવું સમજવાનું નહીં. એટલે ગમે તેલો શ્રાપ આપો તમે બીવો નહીં. એમની સાથે દેવ નથી. અને બોધને જે વળગી રહે છે પણ જો ઈસુ ખ્રિસ્તના બોધને વળગી રહે છે તેને જ પિતા તો તથા એનાથી બીજો એની સાથે પિતા પણ ઉભા છે, પુત્ર પણ ઈસુ છે. ખ્રિસ્ત પણ ઉભા છે. આમેન. જો કોઈ તમારી પાસે આવે હા. અને એ જ બોધ લઈને ન આવે જો આ બાઇબલની જ વાત લઈને ન આવે, તો તેને ઘરમાં પેસવા ન દો. ઘરમાં નહીં પેસવા દેવાનું, પણ હિત નહીં વિચારવાનું, નહીં વિચારવાનું, ઘરમાં પણ પેસવા ન દેવો. ને તેને શેમ કુશન ન કહો. કેમ છો પણ ના કહો. ભગાડવાના લખેલું છે અહીંયા. આપણે તો ચપ્પલ પણ એના ધૂળ ખંખેરવાની અને ભગાડવાની પણ વાત છે. સેમ કુશળ પણ ન કહો, કેમ છો પણ ના કહો. રોમન પત્ર 14 પહેલી કલમ. જે વિશ્વાસી છે, નવો છે, એકદમ પ્રભુમાં પ્રેમ કરતો, નાનો છે, ખ્રિસ્તમાં આવેલો છે, હજુ પ્રાર્થના કરતા નથી આવડતું, બધું બરાબર નથી જાણતો, એ નબળો છે. એનો અંગીકાર કરવો, એનો સ્વીકાર કરવો, એની સેવા કરવી. નાનામાંના એકને કર્યું એ મને કર્યું કહેવાય. 14 પહેલી કલમ
વિશ્વાસમાં જે નબળો હોય નબળો કેમ કે એ હજુ વચન નથી જાણતો એટલે નબળો છે. બાઇબલ આખું નથી વાંચ્યું એટલે નબળો છે, પણ શીખવા માંગે છે. તેનો અંગીકાર કરો. હા, પણ પણ જો એ નબળો શંકા કરતો હોય, શંકા પડતી બાબતોના વાદ વિવાદ સવાલ કરતો હોય, વિવાદ કરતો હોય, એને સારું નહીં. એના માટે નહીં, એનો સ્વીકાર ન કરો. આ બે પ્રકારે ભાષામાં તમે વાંચી શકો છો. રોમન પત્ર 14 પહેલી કલમ. તો જે લોકો શંકા કરે છે, પ્રભુના વચનનો વિરોધ કરે છે, એનો તો વિરોધ કરવો, પણ સ્વીકારવું. જે નબળો છે, વિશ્વાસમાં નબળો છે, એને નથી સમજણ પડતી, વિવાદ નથી કરી શકતો, વિરોધ નથી કરી શકતો, એ નબળો છે, એનો અંગીકાર કરવો. આમેન. પ્રેઝ લોર્ડ. 1 તિમોથી 2 અધ્યાય 4 કલમ. પાઉલ કે છે દેવની ઈચ્છા છે સઘળા લોકો તારણ પામે. સઘળા લોકો તારણ પામે. દેવની ઈચ્છા છે સઘળા લોકો તારણ પામે અને તેઓને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય. પણ જ્ઞાન એને પ્રાપ્ત થાય છે જે નમ્ર બને છે. જ્ઞાન એને પ્રાપ્ત થાય છે જે સાંભળે છે. જ્ઞાન એને પ્રાપ્ત થાય છે જે સત્યને સ્વીકારે છે. આમેન. પણ જે સ્વીકારવા નથી માંગતો એને જ્ઞાન પ્રાપ્ત નથી થતું અને દેવ ઈચ્છે છે સઘળા તારણ પામે. 4 કલમ. સગળા માણસો તારણ પામે ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી તેની ઈચ્છા છે. દેવની મરજી છે સઘળા તારણ પામે અને સઘળાને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય. પ્રેઝ લોર્ડ. માથીની સુવાર્તા 16મો અધ્યાય 26મી કલમ. પ્રભુએ કીધું માણસ આખું જગત મેળવે, બધું જ મેળવે, પણ પોતાના આત્માને ખોઈ બેસે તો એને 100 લાભ, એને 100 ફાયદો. એમાં શું હિત? શું હિત કહેવાય? માણસ બધું જ જગતનું મેળવી લે તો એમાં એને હિત થયું, એનું ભલું થયું, એવું લાભ મળ્યો એવું કહેવાય? તો કે છે ના. 26મી કલમ. કેમ કે જો માણસ આખું જગત મેળવે. તમે બધાનું હિત વિચારો. એના ત્યાં ફ્રીજ નહીં યાર, વિચારા જો ને. એસી ને એમને એસી લઈ આપીએ, ગરમીમાં બફાઈ ગયા, એમનું ભલું કરીએ, આપણે એમનું સારું કરીએ. માણસ આખું જગત આપી દે, મેળવે ને પોતાના જીવની હાનિ પામે પણ એનું તારણ ન થાય તો તેને 100 લાભ તો 100 લાભ. તો પાઉલ જયારે હિતની વાત કરે છે એટલે તમે એમને સમજવું કે બીજાનું હિત એટલે એના ત્યાં આ બધા ફાયદાઓ કરાવવાના. ખુરશીને આપણે આપ્યો ને, આપણે બે ખુરશી, એક આપી દો ને, ઘરવાળા બાજુવાળા ખુરશી આપી દો ને. પાઉલ કે છે બધાનું હિત વિચારવાનું. આપણે તો આવતા નહીં સગાઓ મહેમાન, ફિલ્મ તો બહુ આવે મહેમાન, આપણે 2-3 ખુરશી આપી દો ના. હિત એ તારણની વાત છે, ભલું એ તારણની વાત છે, લાભ એ તારણની વાત છે. આમેન. તો કોઈનો લાભ વિચારો છો, કોઈનું ભલું વિચારો છો, એ તારણની વાત છે. માણસ આખું જગત મેળવે, તમે એને આખું જગત આપી દો, પણ એના આત્મા ખોઈ બેસે, એનું તારણ ન થાય તો તમે જે લાભ કરાયો છે એ બધો વ્યર્થ છે. તો માણસ આખું જગત મેળવે પણ એને એના આત્માને ખોઈ બેસે તો એને 100 લાભ. તો માણસનું જે આપણે હિત વિચારીએ છીએ, હિતમાં તારણ વિચારીએ છીએ. પાઉલ કહે છે રોમન પત્ર 9 પહેલી કલમ, હું પણ મારા જે ભાઈઓ છે હજુ ખ્રિસ્તી નથી થયા પણ ઇઝરાયેલીઓ રહ્યા છે, ઇઝરાયેલી છે. 1, 2, 3 કલમ. હું ખ્રિસ્તમાં સત્ય બોલું હું છું, સાચું કહું છું. પાઉલ કહે છે શું? હું જૂઠું બોલતો નથી. હા, મારું અંતકરણ પણ પવિત્ર છે, અંતકરણ પણ પવિત્ર આત્મામાં સાક્ષી છે કે મને ભારે શોક તથા અંતકરણમાં અખંડ વેદના થાય મને છે. બહુ દુઃખ થાય છે, વેદના થાય છે, બહુ અફસોસ થાય છે. કેમ કે મારા કેમ મને દુઃખ થાય છે, કેમ મને તકલીફ થાય છે? કેમ કે મારા ભાઈઓને બદલે એટલે દેહ સંબંધી મારા સગાવાલાને બદલે મારા દૈહિક ભાઈ બહેનો, મારા ભાઈ, મારા બહેન, મારા મા, બધા મારા સગાઓ, કાકા, ફુવા, ભત્રીજા અને મારા બધા સગાઓ ને બદલે હું પોતે શાપિત થઈને હું પોતે શ્રાપિત થઈ જાઉં. ખ્રિસ્તથી બહિષ્કૃત થાવ એવી જાણે મને ઈચ્છા થાય છે. મને એમ થાય છે કે ખ્રિસ્ત મારો નકાર કરે, ખ્રિસ્ત મને નહીં પણ મારા ભાઈઓને લઈ લે. અફસોસ એવો થાય છે કે કેમ તેઓ સાંભળી નહીં શકતા, સમજી શકતા, કેમ નથી
એમ થાય છે કે મારું બહિષ્કૃત થાય, મારો વિરોધ થઈ જાય, પણ મારા ભાઈ બહેનો જે મારા સગા લોહીના છે તેઓ તાણ પામે. પ્રેઝ લોર્ડ. તો જે પાઉલ છે એને ઇઝરાયલ માટે, એના લોકો માટે, સ્વદેશી ભાઈ બહેનો માટે એને બહુ જ કાળજી પ્રેમ છે. આમેન. તો જ્યારે કહે છે હું સગડાનું હિત વિચારું છું, તો એ તાણ પામવાની વાત કરે છે. અને હવે અહીંયા કહે છે મારા જે સગાઓ છે એમની વાત કરે છે. જૂના કરારમાં મૂસા ને પણ એ પણ એના લોકોનું હિત વિચારતો હતો. નિર્ગમન 32મો અધ્યાય 32મી કલમ 33મી કલમ અહીંયા મૂસા કહે છે કે ઓ પ્રભુ, આ જે ઇઝરાયલે પાપ કર્યું છે તેમને નરકમાં ના મોકલ, તેઓ સિઓલમાં ન જાય, મારું નામ તું જીવનના પુસ્તકમાંથી ભૂસી નાખ, પણ તેમના પાપને માફ કર. કદાચ હું ના જે શકું, આવી શકું, કઈ વાંધો નહીં, પણ મારા ભાઈઓ જે છે, જે લોકોએ પાપ કર્યું છે તેમના પાપને માફ કર. 32મી કલમ. તો પણ તું તેઓના પાપની ક્ષમા કરે તો તું સારું, પાપની ક્ષમા કર તો સારું. નહીં તો તારા લખેલા પુસ્તકમાંથી મારું નામ તું ભૂસી નાખ. તો અહીંયા મૂસા એ ઇઝરાયલ માટે હિત વિચારે છે, મારું નામ ભૂસી નાખ, પણ જે મારા ભાઈઓ છે એમને તું તારા રાજ્યમાં લે. પ્રેઝ લોર્ડ. તો હિત, ભલું, ખુશી, બીજાની ખુશી વિશે વિચારે છે. આપણને જો જૂના કરારમાં ઇબ્રાહિમ વિશે જોઈએ, ઇબ્રાહિમનો જે સગો હતો, લોટ હતો, ભત્રીજો હતો. ઉત્પત્તિ તેનો 13મો અધ્યાય, માફ કરો 14મો અધ્યાય 26મી 27મી કલમ. ઉત્પત્તિ 14મો અધ્યાય 26-27 કલમ, માફ કરો 18મો અધ્યાય. ત્યારે પ્રભુ આગળ રડીને કહે છે ઇબ્રાહિમ કે પ્રભુ, મારો ભત્રીજો તાણ પામે અથવા મારો ભત્રીજો બચી જાય, સદોમ ગોમોરાનો તમે નાશ કરવા આવ્યા છો, પણ મારો ભત્રીજો ત્યાં છે, એના માટે વિનંતી કરે છે. અહીંયા ઇબ્રાહિમ આખી સદોમ જગાનો માટે હિત નથી વિચારતો કે સદોમના બધા એક એક નાનાથી બાળકો, દૂધ પીતા બધા બાળકો, ગરડા માણસો, એ લોકો કેવી રીતે થઈ જશે, એ લોકોનું શું થશે, એ લોકોને માટે પ્રભુ તારો કોપ ત્યાં વરસાવશે, અને મારા લોકો પ્રભુ બધા લોકો, બિચારા લોકો દુઃખી થશે, બળશે બળશે બળશે. પ્રભુ ના, ઇબ્રાહિમને ફક્ત લોટ માટે ચિંતા હતી. આજની તારીખમાં માણસો સમજ્યા નથી, આખી દુનિયાનું હિત વિચારે છે. તમારું જે સર્કલ છે, ઘર છે, ત્યાંથી શરૂ કરો. આમેન. તહીંનું વિચારો પહેલા, ખ્રિસ્તીનું વિચારો પહેલા. આમેન. તો અહીંયા ઉત્પત્તિ જે 18મા અધ્યાયમાં ઇબ્રાહિમ પ્રભુને આગળ કહે છે હું ધૂળ ન રાખશું, હું હિંમત કરું છું પ્રભુ, ત્યાં જો ન્યાય મળે 50 ન્યાય હોય તો શું એ જગાને નહીં બચાવે. પછી આખરે કહે છે પ્રભુ જો ત્યાં 5 ન્યાય મળે તો શું, અને વાત પૂરી કરીને પ્રભુ જતા રહે છે. તો જે લોટ હોય છે એની પત્ની, એના 2 છોકરીઓ, આ બધા વિશે ઇબ્રાહિમને ચિંતા હતી, અને એમનું હિત વિચારે છે, એમની ખુશી વિચારે છે. અને પ્રભુને કહે છે જો પ્રભુ તને ગુસ્સો ન થાય તો હું તને વિનંતી કરું. જો એના આગળ જુઓ ઉત્પત્તિ 14મા અધ્યાયમાં લોટને અમુક રાજાઓ જે સદોમમાં ચઢાઈ કરીને આવ્યા એ લોટને પકડીને લઈ ગયા. 10મી કલમ. સિદ્દીમ. હા. અને સિદ્દીમના નીચાણમાં નફતના ખાડા બહુ હતા, હા. અને સદોમ તથા ગમોરાના રાજા નાસીને તેમાં પડ્યા, નાસી ગયા રાજાઓ અને ત્યાં ભાગી ગયા. ને જે બાકી રહ્યા તેઓ પહાડ ભણી આમ નાસી તેમ ગયા. બધા ભાગમ ભાગી કરી, અમુક લોકો પહાડ પર જતા રહ્યા, અને તેઓ સદોમ તથા ગમોરામાંની સર્વ સંપત્તિ તથા તેમની અંદર ઘૂસ્યા. રાજા તો જતો રહેલો, દેશોમાં પબ્લિક જતી રહેલી, સદોમ ગોમોરામાં રાજાઓ ઘૂસ્યા, તેમની અંદરનો બધો ખોરાક લઈને ચાલ્યા ગયા. બધા જતા રહ્યા. 12મી અને કલમ. ઇબ્રાહિમનો ભત્રીજો લોટ ઇબ્રાહિમનો ભત્રીજો લોટ જે રહેતો હતો એને સદોમમાં રહેતો હતો, તેને પકડીને તથા તેની સર્વ સંપત્તિ લઈને તેઓ ચાલ્યા ગયા. એને બી લઈ ગયા, બધું લઈને જતા રહ્યા. જ્યારે કોઈને ખબર પડી અને જઈને ઇબ્રાહિમને કહે છે કે તારો ભત્રીજો, એના માટે તું લડી શકે છે? તો કે હા લડીશ. તો કે છે કે આપણા પાસે કેટલા માણસો છે? તો કે 300 તલવાર શીખેલા સુરવીરો છે. તો કે સારું. અને ઇબ્રાહિમ 300 સુરવીરને લઈને ભલું વિચાર છે લોટને હું લઈ આવીશ, કેમ કે લોટ મારી સાથે યહોવાના કહ્યા પ્રમાણે નીકળ્યો, ત્યાંથી લોટ પણ નીકળ્યો. કોઈ ના આવ્યું, લોટ આવેલો, અને લોટ માટે પ્રેમ ઇબ્રાહિમને હતો. પ્રેઝ લોર્ડ.
અને લોટ ન્યાયી માણસ હતો, આત્મામાં ન્યાયી હતો, એનું જીવન પણ ન્યાયી હતું. આમેન. એ ન્યાયી માટે, લોટ ન્યાયી હતો એના માટે યહોવા ઉતર્યો અને યહોવાએ કીધું, લોટ ને કીધું કે જ્યાં સુધી તમે નહીં જાઓ, ભાગીને નહીં જાઓ એ દેશમાં, ત્યાં સુધી હું કશું નહીં કરી શકું. તું ભાગી જા. એ 18 અધ્યાય 19 અધ્યાયમાં ઉત્પત્તિમાં લખ્યું છે, વાર્તા તમે વાંચજો, ત્યાં લખેલું છે કે દૂતે કીધું કે જ્યાં સુધી તું નહીં જાય ત્યાં સુધી હું કંઈ નહીં કરું, તું જા. તો પ્રભુને ચિંતા છે ન્યાયી લોકોની, ઇઝરાયેલના લોકોની, ઇબ્રાહિમના સગાઓની, ખ્રિસ્તની સાથે જોયેલા દરેક વહાલાઓના માટે આપણો પણ પ્રેમ હોવો જોઈએ. 10મો અધ્યાય તેની 33મી કલમ. તો પાઉલ કહે છે તેઓ તારણ પામે માટે, તેઓ એટલે જે વિશ્વાસમાં જોડેલા છે તેઓ તાણ પામે માટે, જેમ હું પણ સર્વ વાતે સર્વને રાજી રાખીને, એ સર્વને રાજી રાખવા માટે મારું પોતાનું નહીં મારું હિત નહીં પણ ઘણાનું હિત જોઉં છું. ઘણાનું હિત જોઉં છું. તો પાઉલ એ પોતાનું પણ હિત જોતો હતો અને બીજાનું પણ હિત જોતો હતો. પોતે પણ તાણ પામવા માંગતો હતો, ના પસંદ ના પડવું ઈચ્છતો હતો, હું પણ પુનરુત્થાનને પહોંચું એવું ઈચ્છા રાખતો હતો. એ જ પાઉલ બીજા માટે પણ વિચારતો હતો કે તારું પણ તારણ થાય, તારું પણ પુનરુત્થાન થાય અને તું પણ પહેલા પુનરુત્થાનમાં તારો ભાગ હોય. બધા માટે પાઉલનો વિચાર હતો, અમે પામ્યા એમ તમે પણ સઘળા કૃપાદાન પામો, અમે એમ તમે પણ, તમારું પણ હિત થાય. આમેન. પ્રેઝ લોર્ડ. તો પાઉલ બીજાનું દૈહિક નહીં પણ આત્મિક વિચારતો હતો. પ્રેઝ લોર્ડ. તો પાઉલનો જે જીવનનો જે નિયમ હતો એ બીજાનું હિત એટલે તાણ પામે એવો એનું હિત વિચારતો હતો. ખુશી એ પોતાની નહીં બીજાની ખુશીનું વિચારતો હતો. જેમ ઈસુ ખ્રિસ્તે પોતાનું નહીં પણ સઘળાનું વિચાર્યું. આમેન. એમાં આપણે પણ એકબીજાનું એટલે ખ્રિસ્ત સાથે જોડેલા દરેક વાલા ભાઈ બહેનોનું વિચારવું જોઈએ. આમેન. અને ખ્રિસ્તીઓની મદદ કરવી જોઈએ. ગોડ બ્લેસ યુ. પ્રભુ સહાય કરે સમજવા માટે અને આ નિયમને આપણે બનાવી લઈએ. પ્રભુ દરેકને આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ આભાર જીવન માટે, આશીર્વાદ, ભલાઈ માટે. આ તમારી વાતો જે વાંચી, પાઉલે જ કીધું કે તેઓ તાણ પામે માટે હું બીજાનું હિત વિચારીને બીજાને રાજી રાખું છું. કદાચ સમજણ ન પડે પણ કઈ વાંધો નહીં, હું ધીરજ રાખીશ. કદાચ મને હેરાનગતિ થાય, કઈ વાંધો નહીં, પણ મારા ભાઈઓ, ખ્રિસ્તી ભાઈ બહેનો એ તાણ પામે અને એમને અવરોધ રૂપ જે કઈ છે, બધું નડતર રૂપ છે, બધું હટાવી દઈશ. એમનું પણ ભલું વિચારીશ. પ્રભુ, અમે પણ અમારા દરેક જે દુનિયામાં રહેતા ખ્રિસ્તી ભાઈ બહેનો છે દરેકનું વિચારીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ. દરેક તાણ પામે, દરેક પ્રકાશ પામે, વચનો વંચાય, વચનો સમજાય, સતતા પામે અને પ્રભુ દરેક ભાઈ બહેનો આશીર્વાદ થાય. હા, આત્મિક માનવથી તૃપ્ત થાય અને એમની જે જરૂરિયાત છે પણ એ દરેકની પૂરી થાય. અમે દરેક માટે પ્રાર્થના કરીએ છીએ. દરેક ખ્રિસ્તી વિશ્વાસી ભાઈ બહેનો માટે પ્રાર્થના કરીએ છીએ. અનંત જીવનના ભાગીદાર થનાર છે ને અનંત જીવન માટે તેડાયેલા લોકો છે, એ દરેકનું ભલું થાય પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન. આવો પ્રભુ શ્રીમંત સાથે કરીએ. આકાશમાં અમારા બા, તમારું નામ પવિત્ર બનાવો, તમારા રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસનો એટલે આજ મને આપો, જેને માફ કરું છું તેમણે માફ કરો, વૈષ્ણવ ન લાવો મને સતત છૂટકો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ, મહિમા, સરકાર તમારા છે. આમેન. આમેન. પ્રેઝ લોર્ડ. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. શેર કરજો અને ફરીથી એને સાંભળજો, વધારે સાંભળ્યા કરજો. પ્રેઝ ગોડ. થેન્ક યુ. Shalom.